નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના સાવિયાણા ગામનો શખ્સ ચેક રિટર્ન કેસમાં ધરપકડ વોરંટ હોવા છતાં કોર્ટ સમક્ષ હાજર થતો ન હોવાથી અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા તેને કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ અંગેની વિગત એવી છે કે મોતીભાઈ ઈશ્વરભાઈ દેસાઈ, રહેઠાણ 219, ઠાકોરવાસ, મુકામ પોસ્ટ સાવિયાણા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા દ્વારા નેગોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 હેઠળ શિક્ષાપત્ર ગુનો કરેલ છે. તે ઉપરથી કાઢેલા ધરપકડ વોરંટ ઉપર એવો શેરો થઈને આવેલ હતો કે સદરહુ વોરંટવાળા સદર જગ્યાએ વારંવાર તપાસ કરવા છતાં વ્યક્તિ હાજર ન મળતા તેથી મોબાઈલ નંબર ઉપર જાણ કરવા છતાં કોર્ટ સમક્ષ આવતા નથી, જેથી કોર્ટના અનુમાન મુજબ આરોપી ફરાર થયેલ છે અથવા વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતા ફરે છે. જેથી અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે જાહેરનામું કરીને મોતીભાઈ ઈશ્વરભાઈ દેસાઈને સદરહુ ફરિયાદનો જવાબ આપવા તારીખ 14/6/2024 રોજ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ અમદાવાદ ખાતે હાજર રહેવા ફરમાન જાહેર કર્યું છે.